બાળકો શાળાએ અને ટ્યુશને જવા માટે કેટલીકવાર ગામડાના બાળકો શહેરમાં અપડાઉન કરતા હોય છે. તો આ મેસેજ એવા બાળકો માટે છે જે ડેઈલી શાળામાં કે ટ્યુશનમાં જવા માટે પોતાના ગામથી અપડાઉન કરતા હોય અને એ લોકો બસની રાહ જોઈને રોડ પર ઊભા રહી જતા હોય છે. હાલમાં જ એક ઘટના એવી સામે આવી કે ધોરણ 9ની એક વિદ્યાર્થીની બસની રાહ જોતાં જોતાં એક પૂર ઝડપે આવતી કારે એને ટક્કર મારી અને સી લોસ્ટ હર લાઈફ. બરાબર. તો મેસેજ એ છે કે રોડ પર ના ઊભા રહો. ત્યાં બસ સ્ટોપ છે, બસ સ્ટોપની અંદર જઈને ઊભા રહો, એટલીસ્ટ તમે સેફ રહેશો. કેટલીક વાર બાળકો વાતોમાં મશગુલ હોય છે, મસ્તીમાં હોય છે, એમને ધ્યાન નથી આવતું કે ખરેખર આ બહુ મોટું જોખમ તેઓ લઈ રહ્યા છે, કારણ કે રોડ પર આવી રીતે ઊભા રહેવું દેટ ઇઝ નોટ ગુડ. બરાબર. તો પ્લીઝ રોડ પર ના ઊભા રહો. સરકારે દરેક જગ્યાએ બસ સ્ટોપની વ્યવસ્થા કરેલી છે, તો એનો ઉપયોગ કરો. અને જો કોઈ જગ્યાએ ના હોય, બહુ જ અંતરિયાળ વિસ્તાર હોય જ્યાં બસ સ્ટોપની વ્યવસ્થા નથી, તેવી જગ્યાએ એટલીસ્ટ એવી સેફ જગ્યાએ ઊભા રહો કે જ્યાં તમે પોતાની જાતને બચાવી શકો, મતલબ રોડથી થોડા દૂર ઊભા રહો. બરાબર.